ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ. ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરમાં લસણની હરાજી બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે. રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ. ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરના લસણની હરાજી બંધ કરાઈ છે. માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5,000ની કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરાઈ છે. યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો. હું ક્યારે યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે. તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે. તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.